હેલો મિત્રો, તો આજે હું બનાવી રહી છું તુવેર ટોઠા। હું આદુ લસણ અને મરચાની પેસ્ટ પહેલા બનાવી રહી છું। આ જે શિયાળાના કહેવાય ને જવાની તૈયારી છે, એટલે લાસ્ટ તુવેર ટોઠા બનાવવાનો પ્રોગ્રામ છે। આના પછી બની શકે, પણ આજે ખાસ એનું કારણ છે હું આગળ વિડીયોમાં જણાવું છું। આદુ લસણ અને મરચાની પેસ્ટ બનાવી રહી છું, થોડું પાણી ઉમેરી અને ફરીથી એને ગ્રાઇન્ડ કરી લીધું છે। આજે હું એક્સાઇટેડ છું કારણ કે હું માટીના વાસણમાં તુવેર ટોઠા બનાવવા જઈ રહી છું। ફર્સ્ટ ટાઈમ માટીના વાસણમાં તુવેર ટોઠા બનાવી છું। સારું એવું તેલ લઈ લઈશું કારણ કે તુવેર ટોઠાના અંદર સારું એવું તેલનું પ્રમાણ હોય છે। તજ, લવિંગ, સૂકા મરચાં અને તમાલપત્ર બધા જ સૂકા મસાલા જે અવેલેબલ હતા એ મેં પહેલા તેલમાં નાખી દીધા છે। તેલ ગરમ થઈ રહ્યું છે અને બધા સૂકા મસાલા અંદર પાકી રહ્યા છે। અંદર હવે થોડું જીરું નાખ્યું છે, હિંગ નાખી દીધી છે મેં, અને જે આદુ લસણ મરચાની પેસ્ટ હતી, તમે ચાહો તો આદુ લસણ મરચાની પેસ્ટ આવી રીતના ક્રશ કરી અને તમે કૂટીને નાખશો ને, મતલબ કે ખલમાં વાટીને, તો પણ સરસ બનશે। અહીંયા બાજુમાં મમ્મી એમની વઘારેલી ખીચડી બનાવી રહ્યા છે કારણ કે એ લસણ ડુંગળી નથી ખાતા। તો હવે મસ્ત પેસ્ટ અંદર તેલમાં ચડી રહી છે અને હવે જે તૈયાર લસણની આદુ લસણની પેસ્ટ આવે એ પણ નાખી રહીશું કારણ કે એનાથી સરસ એવો ટેસ્ટ આવે છે। એટલે સરસ સ્મેલ આવી રહી છે। ડુંગળી કાપેલી તૈયાર જ છે। હવે મેં ડુંગળી નાખી દીધી છે। હવે ડુંગળીને ચડવા દઈશ અને બાજુમાં લસણ 1.5-2 કિલો જેટલું લસણ છે અને અહીંયા એક લસણની તૈયાર ચટણી આવે છે, જયમી ચટણી, આજુબાજુ બધા મળી રહેતી હશે, એનાથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે। એ મેં લસણની ચટણી નાખી દીધી છે અંદર અને હવે એને સરસ પાકવા દઉં છું। અને હવે લીલું લસણ નાખવાનો ટાઈમ આવી ગયો છે। બધું જ્યારે ચડી જાય ત્યારે અંદર લીલું લસણ નાખું છું। હવે બરાબર ડુંગળી જ્યાં બાજુમાં પલાળીને મૂકી તે ડુંગળીને હું નીતરવા મૂકી છે અને લસણ એ તેલના સાથે સારી રીતે ભેળવી રહી છું। સરસ રીતે લસણને ભેળવવું જરૂરી છે કારણ કે તેલમાં કકડવા દેવું જરૂરી છે કે સાતળવા દેવું જરૂરી છે। જો લસણ સરસ સતળાઈ ગયું છે, હવે વારો છે લીલી ડુંગળીનો। આ 500 જેટલી લીલી ડુંગળી હશે, લીલી ડુંગળી એડ કરી દીધી છે અને બરાબર મિક્સ કરી રહી છું। અને હું વાસણને અડી રહી છું કારણ કે એટલું ગરમ પકડવામાં લાગતું નહોતું, એટલે હું વાસણને અડી રહી છું। હવે 2 ટમેટા લીધા છે, 2 મોટા મસ્ત ટમેટા। હવે ટમેટા કટ કરી રહી છું, જે ડુંગળીના સાથે ચડી જશે। નાના નાના પીસ કરી રહી છું। ગ્રેવી કરતાં કટિંગ કરેલા જે શાકભાજી હોય છે ને એનો ટેસ્ટ બહુ સરસ આવે છે, એટલે હું કટિંગ કરીને જ નાખી રહી છું। બધું મિક્સ કરી રહી છું। અહીંયા ટમેટા કાપી રહી છું અને આજના જે તુવેર ટોઠા બનવાના છે ને બોસ, બહુ મસ્ત તુવેર ટોઠા બનવાના છે। મસ્ત ટમેટા બમેટા કાપી દીધા છે મેં અને હવે બધું નાખી રહી છું અંદર, બધું મિક્સ કરી દીધું છે વ્યવસ્થિત। હવે મીઠું